હોળીનો તહેવાર છે અને એવામાં વતન પરત જવા માટે એસટી બસ તરફ લોકોનો ધસારો વધતો જઈ રહ્યો છે અને તેમાં પણ ખાસ તો પંચમહાલમાં જ્યાં એસટી બસોની ટ્રીપ પણ વધારવામાં આવી છે, મુસાફરોના ધસારાને લઈને આયોજન કરવામાં આવ્યું। ગાંધીનગર એસટી ડેપોએ વધારાની 144 ટ્રીપનું આયોજન કર્યું છે। 9 થી 11 માર્ચ સુધીમાં ડેપોને 9 લાખથી વધુની આવક, 4200થી વધુ મુસાફરોએ લાભ લીધો છે। ગાંધીનગર એસટી ડેપોમાં વતન જવા મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે। 9 તારીખથી 13 તારીખ દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે। 9 તારીખથી 11 તારીખ સુધીમાં આજ દિન સુધી કુલ 71 બસો ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી પંચમહાલ તરફ રવાના કરવામાં આવેલી છે, જેમાં અંદાજિત 9 લાખ રૂપિયા જેવી આવક મેળવવામાં આવી છે અને 9 થી 13 દરમિયાન કુલ 141 વાહનોનું આયોજન કરવામાં આવેલું છે અને ગાંધીનગર ડેપોમાં પંચમહાલ તરફના મુસાફરોનો ધસારો જોતા આજ દિન સુધી 25 વાહનો એક્સ્ટ્રા પંચમહાલ તરફ રવાના કરવામાં આવેલા છે।